દાણી લીમડાના ગૌવંશ હેરાફેરી કેસમાં 1.5 મહિનાથી ફરાર આરોપી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે દાણી લીમડા વિસ્તારમાં ગૌવંશની હેરાફેરીના ગુનામાં છેલ્લા 1.5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે અલ્લા રખા ઉર્ફે લંગડો મિયાબક્ષ શેખ રહે અલ્લાહનગર દાણી લીમડાની ધરપકડ કરી તેને દાણી લીમડા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં ગૌવંશ હેરાફેરી, પશુ સંરક્ષણ કાયદા તથા અન્ય કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે. તપાસ દરમિયાન આરોપીનો અગાઉ પણ ગૌવંશ સંરક્ષણ કાયદા અને ચોરી સહિતના ગુનાઓમાં સંડોવણીનો ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે. આરોપીની ધરપકડથી ગૌવંશ હેરાફેરીના ગુનાની વધુ તપાસને વેગ મળ્યો છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.